રાજકોટ ભાજપ સંગઠનમાં આંતરિક ભડકાના માધ્યમોમાં અહેવાલ। सांसद राम मोकरिया ने आरएमसी कार्यक्रम में आमंत्रण न अपायानी चर्चा। मोटा समाचार राजकोट हाल प्राप्त थई रह्या छे। सांसद राम मोकरिया ने भाजपना कार्यक्रम में आमंत्रण न अपायानी चर्चा। राजकोट भाजप संगठन में आंतरिक भड़काना माध्यमों में अहेवाल प्रसारित थई रह्या छे। राम मोकरिया जेमना बेबाक बोलना कारणे आमंत्रण न अपायाना अहेवाल। माध्यमों में अहेवाल बाद एबीपी अस्मिताए भाजप शहर प्रमुखनो पण संपर्क कर्यो। एबीपी अस्मिताए भाजप शहर प्रमुखनो संपर्क कर्यो। आ प्रकारनो कोई निर्णय लेवायो नथी तेवुं राजकोट शहर भाजप प्रमुख तरफथी कहेवामां आव्युं छे। તેમણે કહ્યું કે હાલ સંસદ સત્ર શરૂ હોય ત્યારે આરએમસીના કાર્યક્રમનું કદાચ આમંત્રણ નહીં મળ્યું હોય, પરંતુ આવો કોઈ નિર્ણય નથી। રામભાઈ, ભાજપ પરિવાર છે અમારો અને કોઈ આંતરિક કે કોઈ જાતનો કોઈ વિવાદ નથી। આ ખોટી જાતની તદ્દન અફવા છે। શહેર પ્રમુખ સાથે વાત થઈ છે મારે હમણે, અને એવી કોઈ જાતની એવું નથી કે કોર્પોરેશનના કાર્યક્રમમાં રામભાઈ ન બોલાવો। રામભાઈ અમારા આદરણીય છે, વડીલશ્રી છે। આ તદ્દન ખોટી અફવા છે। નરેન્દ્રસિંહ, કોર્પોરેશનના છેલ્લા 3 કાર્યક્રમ હતા, આમંત્રણ પત્રિકામાં રામભાઈનું નામ જ નથી। એ તદ્દન ખોટી વાત છે ને આ ખોટી અફવા છે। આ વાતને હું તદ્દન નકારું છું। હા, તદ્દન ખોટી। તો રાજકોટ ભાજપ સંગઠનમાં આંતરિક ભડકાના માધ્યમોમાં અહેવાલ પ્રસારિત થયા છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત કરીશું। पराक्रम एम कहेवामां आव्युं के संसद सत्रना कारणे आरएमसीना कदाच आमंत्रण नहीं मळ्युं होय राम मोकरियाने, पण परसोत्तम रूपालानुं नाम छे, ए पण सांसद छे। ચોક્કસથી આ બધી બહાનાબાજી છે। રાજકોટ શહેર ભાજપની અંદર ઘણા સમયથી જૂથવાદ ચાલે છે। જે આમંત્રણ પત્રિકાની અંદર પણ સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્યો, જે કોર્પોરેટરો, મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામ છે, પરંતુ રામભાઈ મોકરિયા જે વારંવાર મીડિયાની અંદર જે મહાનગરપાલિકાની અંદર જે રીતે અલગ અલગ ભ્રષ્ટાચાર સહિતની અલગ બાબતો લઈને રામભાઈ મોકરિયા વારંવાર અવાજ ઉઠાવતા હોય છે। જે સાચી હકીકત મીડિયા સુધી રામભાઈ મોકરિયા બેબાક રીતે બોલતા હોય છે। સાથે સાથે રામભાઈ મોકરિયા છે એ સાચું કહેવાવાળા એક નેતા છે, જેના કારણે અનેક સંગઠનના હોદ્દેદારોને પેટમાં દુખતું હોવાના કારણે રામભાઈ મોકરિયાની બાદબાકી કરવામાં આવે તેવો આદેશ, છૂપો આદેશ કરવામાં આવ્યો છે। અને મીડિયા સુધી વાત ન પહોંચે તે માટેના પ્રયાસો શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યા હતા। આ પત્રિકાની અંદર પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે રામભાઈ મોકરિયાના જે નામની 1 તારીખે જે કાર્યક્રમ હતો વોર્ડ નંબર 13 અને વોર્ડ નંબર 17 ની અંદર જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમની અંદર પણ રામભાઈ મોકરિયાનું નામ જે બાદબાકી કરવામાં આવ્યું છે। શહેર ભાજપ પ્રમુખનો થોડીવાર પહેલા મેં ટેલિફોનિક વાતચીત કરી તો શહેર ભાજપના પ્રમુખનું એવું કહેવું છે કે આવી કોઈ બાબત છે નહીં, પરંતુ જો આવી બાબત ન હોય તો ક્યારે મીડિયાની અંદર જે સ્થાનિક મીડિયાની અંદર અહેવાલો પ્રસારિત ન થાય। જે અત્યારે રામભાઈ મોકરિયાનો પણ અમે સંપર્ક કરી રહ્યા છીએ, તેઓ પણ દિલ્હી ચોમાસુ સત્રની અંદર હાજર હોવાના કારણે તેમનો સંપર્ક હજી સુધી થઈ શક્યો નથી। શહેર ભાજપ પ્રમુખ આ બાબતે કંઈ પણ બોલવા માટે તૈયાર નથી। તો બીજી તરફ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર સહિતના જે પદાધિકારીઓ છે તે પણ ગોળ વાત કરી રહ્યા હોય તે પ્રમાણેની અત્યારે માહિતી, તેમની બાઇટ અત્યારે સામે આવી છે। પરંતુ બેબાક રીતે જે મહાનગરપાલિકાની અંદર જે લાલિયાવાડી ચાલે છે, સાથે સાથે મહાનગરપાલિકાની અંદર જે રીતે રોડ રસ્તાના કામો કે અન્ય કામોને લઈને વારંવાર રામભાઈ મોકરિયા જે ટકોર કરતા હોય છે, એ ટકોર જે શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારોને ન ગમ્યું, જેના કારણે આદેશ કરવામાં આવ્યો કે રામભાઈ મોકરિયાને તમામ કાર્યક્રમો છે તેની અંદરથી દૂર રાખવા જોઈએ તેવી વાત કરવામાં આવી। શહેર ભાજપના જે પ્રમુખ છે તે અત્યાર સુધીમાં આ બાબતે કંઈ પણ બોલવા માટે રાજી નથી। આપણે એમની પણ પ્રતિક્રિયા દેશું। રામભાઈ મોકરિયા જ્યારે રાજકોટ આવશે ત્યારે તેમની પણ પ્રતિક્રિયા દેશું, પરંતુ શહેરની અંદર અત્યારે જબરજસ્ત ફરી પાછો જૂથવાદ અત્યારે શરૂ થયો હોય અને બેબાક જે વારંવાર રામભાઈ પોતાનો જે લોકોનો અવાજ ઉઠાવતા હોય છે, મહાનગરપાલિકા હોય, પોલીસ તંત્ર હોય કે જિલ્લા વહીવટી તંત્રની વાત હોય, રામભાઈ વારંવાર જે આ મુદ્દાઓ ઉઠાવતા હોય, જેના કારણે તેમની બાદબાકી કાર્યક્રમોમાંથી કરવાનો આદેશ થયો હોય, પરંતુ મીડિયા સુધી વાત ન પહોંચે। રાજકોટ મીડિયા સુધી વાત પહોંચતા શહેર ભાજપના પ્રમુખ સહિતના હોદ્દેદારો આ બાબતે હાલ કંઈ પણ બોલવા માટે રાજી નથી। જી પરાક્રમ, આભાર જાણકારી આપવા માટે।
કોર્પોરેશનના કાર્યક્રમની અંદર જ્યારે કાર્યક્રમ હતો ત્યારે દિલ્હી ખાતે રામભાઈના સત્ર ચાલુ હતા, એટલે રામભાઈ અને રૂપાલા સાહેબ આવી શકેલ નથી. પણ રામભાઈ છે અમારા વડીલ છે, એવું ક્યારેય અમે મનથી પણ વિચારેલું નથી, હૃદયથી પણ વિચારેલું નથી કે રામભાઈનું પત્રિકામાં નામ બાદ કરીએ અને રામભાઈને આપણે કોર્પોરેશનના કાર્યક્રમમાં ન બોલાવીએ. એટલે આ એક ગેરસમજ છે જેને ખરેખર દૂર કરવી જોઈએ. ઉપરથી કોઈ સૂચના અમને મળેલી નથી, પણ રામભાઈનો સ્વભાવ સાચા બોલો છે તો એ સાચું બોલે જ, અને જેવો માણસનો જેવો સ્વભાવ હોય એ પ્રમાણે બોલતા હોય છે. પણ રામભાઈ છે એ સાચા બોલા છે અને આખા બોલા છે, એ સૌ કોઈ જાણે છે. એટલે રામભાઈનું જે વ્યવહાર છે એ ક્યારેય કોઈ અમે માઠું લગાડતા નથી. રામભાઈ તો અમારા વડીલ કહેવાય, અને વડીલ છે એ હંમેશા ક્યાંય અમે કાર્યક્રમમાં એની બાદબાકી કરતા નથી. અને રામભાઈ સંસદ હોય તો સંસદ તરીકે પણ રાજકોટની અંદર એને આમંત્રણ મળતા હોય છે, પણ દિલ્હી ખાતે પોતાની બેઠકો હોય એટલે રામભાઈ ને રૂપાલા સાહેબ ત્યાં હાજર હોય, જેથી કરીને રાજકોટના કાર્યક્રમમાં એ વધારેલ ન હતા. આંગણવાડી કેન્દ્રના નવનિર્મિત બિલ્ડિંગનો લોકાર્પણનું આ કાર્યક્રમ હતો, અને 1 ઓગસ્ટ 2025 શુક્રવારનું આમંત્રણ પત્રિકા, જેને આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. ભાનુબેન બાબરિયા જે મંત્રી છે રાજ્ય સરકારમાં, પરસોત્તમ રૂપાલા રાજકોટના સાંસદ, ઉદયભાઈ કાનગડ ધારાસભ્ય, ભરતભાઈ બોગરા ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ, માધવ દવે, દર્શિતા શાહ, બીનાબેન આચાર્ય, તમામના નામ, પણ ક્યાંય રામભાઈ મોકરિયાનું નામ ન જોવા મળ્યું.